જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો, જ્યારે સમય સારો હોય ને ત્યારે બધાને લાગે છે કે આપણે બહુ મજબૂત છીએ. લોકો આસપાસ રહે છે, વખાણ કરે છે, સાથ આપે છે, પણ સાચી જિંદગીની પરીક્ષા ત્યારે શરૂ થાય છે જ્યારે સમય ખરાબ થાય છે, જ્યારે અચાનક બધું બદલાઈ જાય છે, જ્યારે જેને આપણે પોતાના માનતા હતા એ પણ દૂર થવા લાગે છે, ત્યારે માણસ એકલો પડી જાય છે અને એકલતા પણ જ તેને જીવનની સૌથી મોટી શીખ આપી જાય છે. હરિભક્તો, દુનિયાનું સૌથી મોટું સત્ય શું છે ખબર છે? આ દુનિયામાં અંતે માણસને પોતાનો સહારો પોતે જ બનવું પડે છે. કારણ કે લોકો તમારી પરિસ્થિતિ જોઈને બદલાઈ જાય છે. સમય બદલાય એટલે લોકોનો વ્યવહાર પણ બદલાઈ જાય છે. આજે લોકો તમારી પાસે છે કારણ કે કદાચ તમારી પાસે કંઈક છે, પણ જે દિવસે તમારા જીવનમાં તોફાન આવશે એ દિવસે ખબર પડશે ખરેખર તમારું કોણ છે. પણ અહીં એક વાત સમજવાની છે, લોકો છોડી જાય છે એ દુઃખની વાત નથી. દુઃખની વાત તો એ છે કે આપણે પોતાને જ નબળા માની લઈએ છીએ. જ્યારે માણસ અંદરથી હારી જાય ને ત્યારે બહારની દુનિયા તેને વધુ તોડે છે. પણ જો માણસ અંદરથી ઊભો રહી જાય તો દુનિયાની કોઈ તાકાત તેને હરાવી શકતી નથી. એક નાનું બીજ જમીનમાં દબાઈ જાય છે, અંધારામાં રહે છે, વરસાદ સહે છે, માટીનો ભાર પણ સહે છે, પણ એ બીજ ફરિયાદ નથી કરતું, કારણ કે એને ખબર છે કે આ સંઘર્ષ જ એક દિવસ એને મોટું વૃક્ષ બનાવશે. જીવન પણ આવું જ છે. આજે જે મુશ્કેલીઓ છે ને એ તમને તોડવા નથી આવી, એ તમને મજબૂત બનાવવા આવી છે. ઘણા લોકો જીવનમાં એક મોટી ભૂલ કરે છે, તેઓ હંમેશા બીજાની મંજૂરી શોધતા રહે છે. લોકો શું કહેશે? મને લોકો પસંદ કરશે કે નહીં? મારી પ્રશંસા થશે કે નહીં? અને આ વિચારોમાં જ માણસ પોતાની સાચી ઓળખ ગુમાવી દે છે. યાદ રાખજો, સૂર્ય ઉગતા પહેલા કોઈની પરવાનગી લેતો નથી, નદી વહેતા પહેલા કોઈની પૂછતી નથી, ફૂલ ખીલતા પહેલા કોઈની પ્રશંસાની રાહ જોતું નથી. તો પછી આપણે શા માટે દુનિયાની મંજૂરી લઈને જીવવું? જો તમે સાચા છો, જો તમારું દિલ સાફ છે, જો તમારો રસ્તો સારો છે, તો દુનિયાના અવાજોથી ડરવાની જરૂર નથી. હરિભક્તો, જીવનમાં આત્મનિર્ભર બનવું બહુ જરૂરી છે. માત્ર પૈસામાં નહીં, પણ વિચારોમાં પણ, ભાવનાઓમાં પણ. કારણ કે જે માણસ પોતાની ખુશી બીજા ઉપર રાખે છે એ ક્યારેય શાંતિથી જીવી શકતો નથી. કોઈ વખાણ કરે તો ખુશ, કોઈ ટીકા કરે તો દુઃખી, કોઈ સાથ આપે તો મજબૂત, કોઈ છોડીને જાય તો તૂટી જાય. આ જીવન નથી, આ તો બીજાઓના હાથમાં પોતાની ખુશી સોંપી દેવું છે. સાચી શક્તિ ત્યારે આવે છે જ્યારે તમે પોતાને કહેવા લાગો, હા મુશ્કેલીઓ આવશે પણ હું હારવાનો નથી. હા લોકો સમજશે નહીં, છતાં હું સાચા રસ્તા પર રહીશ. હા ક્યારે હું એકલો પડી જઈશ, છતાં હું મારા સપનાઓને છોડવાનો નથી. દુનિયા હંમેશા જીતનારને જ જુએ છે, પણ કોઈ નથી જોતું એ જીત પાછળ કેટલી રાતોના આંસુ હોય છે, કેટલા સંઘર્ષ હતા, કેટલું એકલતાપણું. એક વાત હંમેશા યાદ રાખજો, જ્યારે તમે સંઘર્ષ કરી રહ્યા હો ને ત્યારે જીવન તમને સજા નથી આપતું, જીવન તમને ઘડી રહ્યું હોય છે. લોખંડને આગમાં ગરમ કર્યા પછી જ તલવાર બને છે. હીરાને ઘસ્યા વગર ચમક મળતી નથી, અને માણસને મુશ્કેલીઓ વગર સમજ અને શક્તિ મળતી નથી. તેથી મુશ્કેલ સમયમાં આવે ત્યારે ડરશો નહીં, પોતાને પૂછજો, આ પરિસ્થિતિ મને શું શીખવા આવી છે? કારણ કે દરેક દુઃખ પાછળ એક શીખ છુપાયેલી હોય છે. દરેક નિષ્ફળતાની પાછળ એક નવી શરૂઆત છુપાયેલી હોય છે. હરિભક્તો, જીવનમાં એક દિવસ એવો જરૂર આવે છે જ્યારે તમારા એકલા ચાલવું પડે છે, અને એક દિવસ ખરાબ નથી હોતો,
એ દિવસ તમને તમારી સાચી તાકાત બતાવે છે. તો આજથી એક નિર્ણય લો, હું મારા પર વિશ્વાસ રાખીશ. હું મારી ખુશી બીજાઓના હાથમાં નહીં આપું. હું મુશ્કેલીઓથી ભાગીશ નહીં. હું મારા સપનાઓ માટે લડીશ, અને ભલે આખી દુનિયા મારા સામે ઊભી હોય છતાં હું મારા સત્ય અને મારા સિદ્ધાંતો પરથી પાછું નહીં હટું. કારણ કે અંતે જીત એની જ થાય છે જે માણસ 1000 વાર તૂટ્યા પછી પણ ફરી ઊભો થવાનું શીખી જાય છે. જય શ્રી સ્વામિનારાયણ.